હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી જે પીએસસીની એક્ઝામ આવી રહી છે, કેટલાક પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. જેમાં આજના વિડીયોમાં કેટલાક નવા પ્રશ્નો આપણે જોઈશું, જેવા કે પ્રશ્ન નંબર 1, મોટરસાયકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? ડીઝલ, કેરોસીન, પેટ્રોલ કે સીએનજી? તો અહીંયા આપણો જવાબ રહેશે પેટ્રોલ. પ્રશ્ન નંબર 2, ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય છે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે એન્જિન ઓઇલ? તો અહીંયા આપણો જવાબ રહેશે ડીઝલ. પ્રશ્ન નંબર 3, રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે? સીએનજી, કેરોસીન, ડીઝલ કે પેટ્રોલ? અહીંયા આપણો જવાબ છે સીએનજી. પ્રશ્ન નંબર 4, લીલાના મમ્મી ગામડામાં રહે છે, તેઓ ચૂલા પર રોટલા બનાવવા ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે? કેરોસીન, લાકડા, સીએનજી કે ડીઝલ? તો અહીંયા જવાબ છે લાકડા. આગળ જોઈશું પ્રશ્ન નંબર 5, જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે. આ સાધનને શું કહેવાય? સગડી, ચૂલો, સૂર્ય કુકર કે પ્રેશર કુકર? તો અહીંયા આપણો જવાબ છે સૂર્ય કુકર. પ્રશ્ન નંબર 6, રણજીતના મમ્મી ગેસ વાપરતા નથી, તે તપેલામાં પાણી ગરમ કરવા સગડી પર મૂકે છે, તેઓ સગડીમાં ઈંધણ તરીકે શાનો ઉપયોગ કરતા હશે? સીએનજી, કેરોસીન, પેટ્રોલ કે કોલસા? તો અહીંયા આપણો જવાબ રહેશે કોલસા. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયું ઈંધણ જમીનમાંથી નથી મળતું? પેટ્રોલ, ડીઝલ, લાકડું કે કેરોસીન? તો અહીંયા જવાબ છે લાકડું. પ્રશ્ન નંબર 8, 4 રસ્તા પર કઈ સિગ્નલ લાઇટ થતાં વાહનો થોભી જાય છે? લીલી, વાદળી, પીળી કે લાલ? તો અહીંયા આપણો આન્સર છે લાલ. આગળ જોઈએ 9, નીચેનામાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે? રિક્ષા, સાયકલ, કાર કે સ્કૂટર? તો અહીંયા આપણો જવાબ છે સાયકલ. કયો ઉર્જા સ્ત્રોત અખૂટ છે, જે કદી ખૂટી શકે તેમ નથી? ખનિજ તેલ, કોલસો, સૂર્ય કે સીએનજી? તો અહીંયા આપણો જવાબ છે સૂર્ય. આગળ જોઈએ, ગાંધીજી કઈ બાબતમાં ખૂબ આગ્રહી હતા? આરામ કરવાના, બીજાને કામ સોંપવાના, સ્વચ્છતાના કે ઉતાવળ કરવાના? તો અહીંયા આપણો જવાબ છે સ્વચ્છતાના. આગળ જોઈશું, ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે? કુલી, સફાઈ કામદાર, મજૂર કે ચોકીદાર? અહીંયા આપણો જવાબ છે સફાઈ કામદાર. આગળ જોઈએ, પશુપાલક નીચેનામાંથી કયું કાર્ય કરે છે? માલ લારી ખેંચવાનું, મીઠાઈ બનાવવાનું, ગાય ભેંસ રાખવાનું કે માટલા બનાવવાનું? અહીંયા જવાબ છે ગાય ભેંસ રાખવાનું. આગળ જોઈશું, તમારે વાળ કપાવવાના છે તો તમે કોની પાસે જશો? દરજી, મોચી, કુંભાર કે વાણંદ? અહીં આપણો જવાબ છે વાણંદ. આગળ જોઈએ, મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો? કરિયાણાની, કંસારાની, કંદોઈની કે ધોબીની? અહીં આપણો જવાબ છે કંદોઈની દુકાને. આગળ, કચરાનો ઢગલો 1 અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય? કચરો સડે, કચરામાંથી દુર્ગંધ ફેલાય, રોગચાળો ફેલાય કે આપેલ તમામ? અહીંયા જવાબ છે આપેલ તમામ. આગળ જોઈશું, ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી? કામલી આશ્રમ, સાબરમતી આશ્રમ, ખાદી આશ્રમ કે વૃદ્ધાશ્રમ? તો અહીંયા આપણો જવાબ છે સાબરમતી આશ્રમ. આગળ જોઈશું, માધવભાઈ દેસાઈ કોણ હતા?
ગાંધીજીના ભાઈ, ગાંધીજીના પુત્ર, ગાંધીજીના પિતા કે ગાંધીજીના મિત્ર? અહીંયા આપણો જવાબ છે ગાંધીજીના મિત્ર. અનુજનો જન્મ કયા ગામે થયો હતો? સિંદુરી, ખેડી, ભુજ કે લેહ? અહીંયા આપણો જવાબ છે ખેડી. આગળ, અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું? નદીમાં પૂર આવવાથી, રોગચાળો ફાટી નીકળવાથી, નદી પર બંધ બાંધવાનો હોવાથી કે દુકાળ પડવાથી? અહીંયા જવાબ છે નદી પર બંધ બાંધવાનો હોવાથી. આગળ જોઈએ, અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો ન હતો? નદીનો ખળખળ અવાજ, પક્ષીઓનો કલરવ, વૃક્ષોના પાંદડાનો ખખડાટ કે ટ્રેનનો અવાજ? તો અહીંયા જવાબ છે ટ્રેનનો અવાજ. આગળ જોઈશું, અનુજના ખેડી ગામના બાળકો વડીલો પાસે કયું કાર્ય શીખતા હતા? માટીના અને વાંસના ઘડા બનાવવાનું, ખેતી કરવાનું, પશુપાલન કરવાનું કે ભોજન બનાવવાનું? અહીંયા જવાબ છે માટીના અને વાંસના ઘડા બનાવવાનું. અને છેલ્લો પ્રશ્ન જોઈએ, ખેડી ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી? એકબીજાને મદદ કરવી, લગ્નો ગોઠવવા, ગામના ઝઘડાઓને ઉકેલવા કે ગામ છોડી શહેર જવું? અહીંયા જવાબ છે ગામ છોડીને શહેર જવું. તો બરાબર, આજના પ્રશ્નો અહીંયા આપણા પૂરા થાય છે અને આગળ કેટલાક નવા પ્રશ્નો એ આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. આભાર.